બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની કુલ 29,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 62,000 મણ આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો મણ દીઠ ભાવ 1,350 થી 1,518 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે। આજે યાર્ડમાં 190 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને 800 થી લઈ 1,090 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અડદની હરાજી કરાઈ હતી, જેના ભાવ રૂપિયા 1,000 રૂપિયા ભાવ રહ્યો હતો। છેલ્લા 2 દિવસમાં અડદના ભાવમાં 50 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો। અડદની કુલ 5 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી, જેમાં ઘઉંનો ભાવ 600 થી લઈ 680 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 105 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ઘઉંના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડા સાથે ભાવ નોંધાયો હતો। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 1,950 થી લઈ 2,260 રૂપિયા સુધીનો નોંધાયો હતો। સફેદ તલના ભાવમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 4,000 થી લઈ 4,765 રૂપિયા સુધી બોલાયો હતો। છેલ્લા સપ્તાહ દરમિયાન રૂપિયા 100ના ઘટાડા સાથે કાળા તલમાં આજે ભાવ નોંધાયો હતો। આજરોજ તલની કુલ 38 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની હરાજી કરવામાં આવી હતી। જીરુની કુલ 114 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 4,000 તથા સૌથી ઊંચો ભાવ 4,405 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આજે ચણાની કુલ 11 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ 1,000 થી લઈ 1,181 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। છેલ્લા 2 દિવસમાં ચણાના પ્રતિ મણ દીઠ ભાવ 30 રૂપિયા લેખે ઘટાડો થયો છે। 2 દિવસમાં કપાસની 62,000 મણ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે મગની કુલ 5 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। મગના પ્રતિ મણ દીઠ ભાવ 1,620 થી લઈ 1,620 સુધી બોલાયા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની 1 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણ દીઠ રૂપિયા 1,500 થી લઈ 1,540 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જુવારની 22 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 600 રૂપિયાથી લઈ 1,119 સુધી બોલાયા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રાઈની આવક શરૂ થઈ હતી। આજે શરૂઆતમાં જ પ્રતિ મણ રાઈના ભાવ 1,200 રૂપિયા બોલાયા હતા અને કુલ 2 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી। ખેડૂતોને આજે સારા ભાવ મળ્યા હતા, જેને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા। માત્ર બોટાદ જ નહીં, પરંતુ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરથી ખેડૂતો આવ્યા હતા।